ને છે નુકસાની. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી. પોતે બળતો બાળે બીજાને, ક્લેશો પદી ક્રોધાગ્નિ. હકીકતમાં ખુદને કઈડે છે, અણસમજણિયા ઈર્ખાગ્નિ. કોઈના એ દોષો જોવાથી, પોતાને છે નુકસાની. કોઈનાએ ખોખાને ઠાર્યું, શાતાય આપે પુણ્યાદિ. કોઈનાએ જીવડાને બાળ્યો, અશાંત કરશે પાપાદ્વી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી. કોઈનોએ સંયોગ બગાડ્યો, વિરોધી બનશે ફરિયાદી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે, વટ લઈ ગુચવે કર્માદ્રી. કોઈના એ દોષો જોવાથી, પોતાને છે નુકસાની. રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોંટ્યું, જગત અવસ્થે કર્માંધી. મૂર્છાવાળા કશાય સ્થાને, લાયુ જડાવે મમતાવી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી. અહમ ગવાતા માન ઉછળતા, માહી ભભૂકે દાવાગ્નિ. મમતની વચ્ચે જે કંઈ આવ્યું, બદલો ચાહે વૈરાગ્નિ. કોઈના એ દોષો જોવાથી, પોતાની છે નુકસાની. વિનાશી ચુજમાં સુખ ને કલ્પી, ભડકા બાળે પંચાગ્નિ. નિજ સ્વરૂપની રમણા વિના, નાવે કદીએ સત્સંગી. કોઈના એ દોષો જોવાથી, પોતાની છે નુકસાની. જય સચ્ચિદાનંદ. છે બહુ સરસ પદ કાઢ્યું, બહુ ગાયું. ઘણા દિવસે અમે સાંભળ્યું. કેમ આજે આ મળ્યું? એટલી બધાના બહુ દોષો જોવાય છે, એટલે જ્યારે હું વિચાર કરું ને કે નિર્દોષ છે, નિર્દોષ છે, તો આ પદ મનમાં આવે છે. પણ મારે જરા વધારે ને સમજવું હતું, એટલા માટે આ પદ ચૂઝ કર્યું. ઓકે, વાતો ખરો સંતોષ આનંદજી સાથે. બોલો વૈશાલીબેન. હા, એક વચ્ચે છે ને કે કોઈનો એ સંયોગ બગાડ્યો, વિરોધી બનશે ફરિયાદી. એ પાર્ટ સમજાવજો ને. કોઈનો એ સંયોગ બગાડ્યો એટલે આપણે નોર્મલી કેવું થાય છે કે વ્યવહારની અંદર એક પ્રકૃતિનો ભાગ એવો બની ગયેલો છે કે લઈને આવેલા છે કે કોઈ આપણને પૂછે નહીં, છતાં આપણે સામે ચાલીને આપણે શું કહેવાય શિખામણ આપવા જઈએ. હવે આપણી શિખામણ આપવી કે કોઈને આપણે ટકોર કરવી કે જોજે ભાઈ આનું ધ્યાન રાખજો, હો આવું આવું કરે છે એટલે થોડુંક ધ્યાન રાખજો. એટલે હવે એ વખતે જે સામેવાળો જે વ્યક્તિ એને ત્યાં આવ્યો હોય, હવે એનું શું કામ હોય, શું ના હોય, એ આપણને કશી ખબર નથી, અને એ બેનો વ્યવહાર શું છે એ પણ આપણને ખબર નથી. પણ આપણી ટકોરને લીધે પેલા એની જોડે આપણા જ ચશ્માથી સામેવાળા જોડે ડીલિંગ કરી નાખે. એટલે શું થાય તો કે એને એ બેનો હિસાબ છે
એ બેની અંદર કેટલું બધું હશે ત્યારે બે ભેગા થયા અને આપણા ચશ્માથી પેલો વ્યવહાર કરવા જાય એટલે એનું કામ બગડ્યું. હવે એનું કામ બગડ્યું એટલે એ શું કહેશે કે ભાઈ એમને તો મારું કામ કરું હતું, પણ આ વૈશાલી બેને એમને કંઈક કીધું ને એટલે મારું કામ બગડ્યું, નહીં તો એ કરી જ નાખે મારું કામ. આ વૈશાલી બેને ચશ્મા પહેરાયા એટલે મારું કામ બગડ્યું. એટલે શું કીધું આગળ? તો કે વિરોધી બનશે ફરિયાદી. એટલે એ ફરિયાદી બનશે કે ભાઈ તમારા લીધે મારું કામ બગડ્યું. વિરોધી એ થશે અને ફરિયાદી પણ થશે. એટલે પછી આપણી માટે એ આખું અંતરાય રૂપ અને બંધન રૂપ થઈને ગૂંચ પડી. એટલે ભવિષ્યની અંદર જ્યાં સુધી એનું ગૂંચ ઉકેલાશે નહીં ત્યાં સુધી એ જન્મ મરણનો ચક્કરમાંથી છૂટાશે નહીં. એટલે કે વિપરીત બુદ્ધિ જગત અપેક્ષા વટલઈ ગૂંચવે કર્માંદ્રી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે એટલે કે વિપરીત બુદ્ધિનું શું છે તો કે અપેક્ષા વાળી છે બધી વિપરીત બુદ્ધિ. એ જ્યાં ને ત્યાં અપેક્ષા ઉભી કરી દેશે કે મેં આમ કર્યું ને એટલે એને આમ મારી જોડે કરવું જોઈએ. અને એના લીધે પછી એ શું કરે તો કે આપણને જ અંદર ગૂંચવ્યા રાખે, આપણને અંદર ને અંદર ગૂંચવ્યા રાખે, ગૂંચ પડાયા રાખે. હવે એ ગૂંચો માંથી નીકળવું હોય તો શું કે કોઈના દોષ ના જોવો તો ગૂંચ માંથી નીકળાય. બરાબર છે. એટલે કે કોઈનો સંયોગ બગાડ્યો એટલે દાદા ભગવાન કે એક જણ જોડે કોઈ પણ વ્યવહાર ઉભો રહ્યો કે ગૂંચ ઉભી રહી એટલે કે એની જોડે જ્યાં સુધી ગૂંચ ઉકેલાય નહીં ત્યાં સુધી જન્મ મરણનું ચક્કર ચાલુ ને ચાલુ રહેશે. એટલે આપણે રેગ્યુલર જીવનમાં જોઈએ ને અત્યારે રોજિંદુ જીવનની અંદર તો કે જાણતા અજાણતા નાની નાની બાબતની અંદર કેટલું બધું ચાલે છે. એક એક્ઝામ્પલ લઈએ, ઘરમાં કામ કરવા વાળા આવતા હોય તેમને તમે કામ નક્કી કર્યું હોય કે ના કર્યું હોય એમની જોડે કર્યું હોય કે ભાઈ એને તમને XYZ રૂપિયા તમને કીધા કે હું આટલા કામના આટલા રૂપિયા લઈશ, તેની સામે તમે કામ બતાવ્યું હોય કે ના બતાવ્યું હોય? બતાવ્યું હોય કે ભાઈ તારે આટલું કામ કરવાનું ને આટલા રૂપિયા તારા મંજૂર. બે પક્ષે એગ્રીમેન્ટ થાય પછી ચાલુ કરીએ ને કામ વાળાને. છતાં પ્રકૃતિ શું કરે? માથે ને માથે ઉભી રહે કામ કરવા આવે ત્યારે. રાઈટ. માથે ને માથે ઉભી રહે તો ખરી, પણ સામે પાછી ટકોર કર કરે. આ જોઈ લેજે, આ કર લેજે, આમ કર લેજે, આ બાકી રહી ગયું. હવે જે કામ કરે છે એને તમે બતાવ્યું છે તેને ખ્યાલમાં હોય કે ના હોય કે આ મારે કરવાનું છે? હોય ને. હવે માથે ઉભા રહો ને એને ટકોર એકની એક વાત ટકોર કરો તો એનો અહંકાર દાજે કે ના દાજે? 100% દાજે. એ બોલે નહીં પણ અંદરથી દાજે કે ના દાજે? દાજે, ડેફિનેટલી. અને અંદરથી એ દાજે એટલે એના પરિણામ શું? અંદર શું પરિણામ થાય? એને અંદર આપણી પર ગુસ્સો આવે કે એનું દુઃખ થાય. એને ગુસ્સો આવે, દુઃખ થાય અને એ પણ થાય ને કે ભાઈ અત્યારે ભલે તમે શેઠાણી થઈને બેઠા છો ને મારે હું નોકર થઈને કામ કરું પણ મારો વારો આવશે. રાઈટ. થાય. ગૂંચ પાડે કે ના પાડે? પાડે, ડેફિનેટલી. તો કે આવી રીતના આખા દિવસમાં શાક વાળા આવે કે જે XYZ આખા દિવસમાં કેટલા બધા જણ આવતા હોય. રાઈટ. બધી જગ્યાએ નાનું મોટું ગૂંચ પડે કે ના પડે? પડતી જ રહી. તો પછી એ ગૂંચો ઉકેલાય નહીં ત્યાં સુધી શું થાય? એ આપણે એમાં જ રચ્યા પચ્યા આપણે એમને દોષિત જ જોયા કરીએ. એટલે કેવું છે કે આપણું આ જે મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ છે ને એની અંદર જે અંતસ્કરણ આખું જે છે તો કે એ આ બધી ગૂંચોની અંદર જકડેલું રે આખું અંતસ્કરણ. એટલે હેંગ થઈ જાય, જેમ મોબાઈલ હેંગ થઈ જાય ને એવી રીતના હેંગ થઈ જાય. હવે હેંગ થઈ ગયેલા અંતસ્કરણ સાથે તમે ડીલિંગ કરો એટલે કેવું થાય? એ ડીલિંગ ના થાય. થાય જ નહીં.
એટલે કે આખો દિવસ આપણી જોડે જે પણ ભેગું થાય છે તો કે આપણો પુરુષાર્થ, આપણો પ્રયોગ શું હોય તો કે ગૂંચો ઉકેલવામાં હોય આપણે. રાઈટ, બરાબર છે. એટલે કે એક વખત તમે નક્કી કરી લીધું આ છે તે છે, પછી એ તમારે આખું કામ કરે ઓબ્ઝર્વ કરી લો તમે કે ભાઈ આટલું ભૂલ થઈ તમારા વ્યૂ પોઈન્ટ થી, તો તમારે એને સામાન્ય ટકોર સાથે કહેવાનું હોય કે ભાઈ આ જો આટલી જગ્યાએ બાકી રહી ગયું છે, હવે તને અત્યારે ટાઈમ હોય તો અત્યારે કરી નાખ, નહીં તો તું તને ટાઈમ મળે ત્યારે બધું કરી જશે. એટલે લિબરલ થઈને એની ઉપર, એટલે 1-2 વખત એ થશે એટલે એને ધ્યાનમાં રહે કે આ ઓબ્ઝર્વ કરે છે અને પછી મારે ફરીવાર કરવાનું જ હોય તો પછી હું અત્યારે જ પ્રોપર કેમ ના કરું. ખ્યાલ આવ્યો? પેલું પણ ઉપર ઉભા રે ટકોર કરીને અકળાઈને તમે કામ કરાવો એટલે ગૂંચ પડે. આપણે ગૂંચ ઉકેલવાની, ગૂંચ પાડવાની નથી. ના, બરાબર છે. એટલે એને ભૂલ કરી છે ને એ દ્રષ્ટિથી આપણે જોઈએ છે. ખ્યાલ આવ્યો? અમુક વાર એવી અપેક્ષાથી જ એની કે એ તો કાયમ ભૂલ કરે જ છે એટલે કરશે જ, એવી અપેક્ષા રાખે એટલે પછી ભૂલો જ દેખાયા કરે. હા, એટલે શું છે કે એ પ્રકૃતિનો ભાગ સામે અભિપ્રાય બેસી જાય છે કે આ લોકોને ખબર પડે જ નહીં ક્યારે, આ લોકોની જોડે આવી રીતે જ ડીલિંગ કરવું પડે તો જ એ લોકો સરખું કામ કરે. એ આખા અભિપ્રાય અંદર કામ કરી રહ્યા છે. રાઈટ. હવે અભિપ્રાય તૂટે નહીં ત્યાં સુધી ભૂલો જોવાની બંધ થાય નહીં. બરાબર. અને આ પછી છેલ્લું જે ભાગ છે ને નીચેનો કે અહમ ગવાતા માન ઉછળતા, માહી બબુ કે દાવાગ્નિ, એટલે એ આઈ થિંક ત્યાં જ સૌથી વધારે, એટલે આવી રીતે કામવાળા જોડે ડિફરન્ટ વસ્તુ, પણ આપણી જે ચીકણી ફાઇલો હોય ને ત્યાં વધારે જે અહમ જે કહેવાય છે ને, માન અને માનની અપેક્ષા હોય છે. આખો દિવસ વૈશાલીબેન તમે જુઓ ને, આપણો ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2 કે ઘરની અંદર જેટલી પણ ફાઇલો એનો વ્યવહાર જુઓ ને, તો એ વ્યવહાર ડીલિંગ કરતી વખતે શું થાય છે તો કે એમને ખબર જ નથી, એ અભિપ્રાયથી જ કામ કરે છે. તમને ખબર ના પડે, બોલે ના, એક વખત બોલે નહીં પણ અંદર એ ચાલતું હોય કે તમને ખબર ના પડે. અને એ આખું એ અભિપ્રાય સાથે જે ડીલિંગ થતું હોય એટલે સામેવાળાની અંદર શું ચાલે કે મને આટલી ખબર ના પડે. રાઈટ. જો ઘરની અંદર ઘર્ષણ આટલું જ હોય છે. જે કહેવા વાળો છે એ અભિપ્રાયથી કે એવી રીતે કહે છે કે સામેવાળાને ખબર જ નથી પડતી. અને સાંભળવા વાળો કયા એમાંથી લે કે હું રોજ કરું છું અને મને ખબર ના પડતી એવું બને, તારા કરતા વધારે મને ખબર પડે. એટલે આટલું જ ઘર્ષણ હોય ઘરની અંદર. આખા દિવસનું તમે પેલું નિચોડ કાઢો ને તો આટલું જ નીકળે કે કહેનારો પેલાને ખબર નથી પડતી એ અભિપ્રાયથી કહે છે, અને સાંભળવા વાળો શું કે મને બધી ખબર પડે છતાં મને કે કરે છે. એટલે અહંકાર ટકરાયા રાખે છે. એટલે એકબીજાને જે માન ઘસાયા રાખે છે, અહંકાર ઘસાય છે, એટલે પછી દાવાગ્નિ અંદર જળ બળે. પહેલા અંદર બરાબરની દાવાગ્નિ એ થાય ને પછી બહાર એનો પરચો આપે. બરાબર. એટલે કે આખા દિવસની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો નાની નાની જ બાબતો હોય છે કે જે ખાલી શું કહેવાય કે કોમન સેન્સ થી એનું સોલ્યુશન આવી જાય. જ્ઞાને એપ્લાય કરવાની જરૂર ના પડે, કોમન સેન્સ થી સોલ્યુશન આવે એવું હોય છે. પણ ત્યાં આગળ એટલું બધું ચોરીને ચીકણું કરી નાખે છે કે એના આધારે અંદર પછી જે બગાડ થાય છે એ પછી માય ભભૂ કે દાવાગ્નિ. એટલે પછી દાવાગ્નિ એવી એ કરે કે એટલે પછી ના બોલવાનું ના કરવાનું બધું જ થાય. રાઈટ. પડી સમજણ. જય એટલે કે આ બહુ બીજું છે કઈ વૈશાલીબેન? ના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.